આપણે પરિવર્તન લાવીએ કેમ ના કુદરતનો પણ નિયમ છે કે પરિવર્તન કરો તો આ વખતે આપણે ભાડાને વોટ આપીશું ભાડા ઝાડુ આમ આદમી પાર્ટીનું પણ વહીવટ જોવું પડે ને કેવું વહીવટ કરે એના ઉમેદવારો હોય તાલુકામાં ભાડા ઝાડુ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હશે જિલ્લામાં એનો ઉમેદવાર હશે અને આ વખતે તાલુકાની બોડી કવાટમાં બેસવાની છે આ તમે લખી લો મામલતદારમાં તમે જાઓ છો આખો દિવસ તમે લાઈનમાં રહેશો શું આધાર કાર્ડ માટે કે ચૂંટણી કાર્ડ માટે કે તમારા દસ્તાવેજ માટે કે જે પણ કામગીરી માટે આધાર કાર્ડ તેમનું સર્વર જ નહીં ચાલતું ટાવર નહીં ચાલતું સાચી વાત આખો દિવસ લાગી રહ્યો છો તો ખેડૂત હોય આખો દિવસ લાઈનમાં લાગે તો એ ખેતી ક્યારે જોવે હું એવું કહેવા માંગુ છું એક કહાવત છે કે અમારું સોનું ખેતી છે સૂરજ જ્યારે નીકળે ને એ સોનું ઉજે ખેતરમાં તો કેમ આપણે આપણો સમય બગાડીને આખો દિવસ સરકારની કે મામલતદાર કે તાલુકામાં લાઈનો લગાવીએ આટલા અધિકારી છે આટલા નેતાઓ છે એમની ફરજ નથી મળતી કે તમે અહીંયા જઈને એની વ્યવસ્થા વ્યવસ્થિત કરો આટલી મોટી મોટી વાતો કરે કે અમે તો સેટેલાઇટ થી રોડ બનાવીશું આ જેતપુર ચુરોદનું પુલ નહીં બનતું જોયું હમણાં કવાટ પુલ ગરા નદીનું પુલની શું હાલત હતી ગાબડા પડી ગયા હતા કાળું પડી ગયું હતું નીચે નદી દેખાતી હતી પથ્થરો દેખાતા હતા બાજુની દીવારો તૂટી ગઈ હતી હું બાસ લગાવીને કે ધાગા લગાવી દીધા રિબન લગાવી દીધી ઉપરથી જ ખાડામાંથી વાહનો જાય ત્યાં જોઈન્ટ હોય ને એ પણ તૂટવાની તૈયારીમાં હતો મોટા મોટા 80-100 કિલોના ડમ્પરો અહીંયા આવતા હતા તમને ખબર છે ગંભીરા પુલ ડૂબી ગયું છે એમાં ટ્રક અને કેટલા માણસો મળી ગયા આખું પુલ નીચે જતું રહ્યું આ જ પરિસ્થિતિ આ કવાટ પુલની થવાની હતી પણ કોઈ તંત્ર નથી જાગ્યું કોઈ જે સત્તામાં છે એ કોઈ નેતા ત્યાં નથી આવ્યું શું મરી જાય ત્યારે આવવાનું એના પહેલા કાળજી ના લેવાની હોય રાતે ચાલતું બિચારું કોઈ દીવાલ પકડતો જાય તો નીચે પડી ના જાય દીવાલ તૂટેલી છે ત્યાં પુલ પર તો કોઈ પણ પાર્ટીનો મરે તમારો આપણો ઘરનો પણ કોઈ મરી જતો પછી આવતા વળતર આપવા તો આપણે સમજવાની જરૂર છે કે નાની નાની વસ્તુઓ છે આપણે મોટા મહેલો નથી માંગતા આપણે મોટી ગાડીઓ નથી માંગતા આપણે આપણું પોતાનું મહેનત કરીને જીવી લેશું પણ આપણને જીવવાની જે જરૂરિયાત વસ્તુ છે ને જે સુવિધાઓ છે એ મળવા જરૂરી છે આપણા યુવાનોને ખોટી રીતે ખોટા રસ્તે નાખવામાં આવે છે દારૂમાં નાખવામાં આવે છે બીજા ઉંદર સીધા કામ ધંધાઓમાં નાખવામાં આવે છે પણ એ જ્યાંથી ઉગ્યો ને ત્યાંથી પતાઈ દેશે એની જમીનો વેચી નાખશે એ દેવામાં પડી જશે તમે દેવો લઈને આ અનાજ કર્યું છે દેવો લઈને તમારી કિસાન તમે જો ખેતી કરી છે તમે લોન નહીં ચૂકવી શકો બેંક વાળા આવશે બેંક વાળા તમારી જમીનો લઈ લેશે જીવવાનું કેવી રીતે પછી હું મજૂરી જઉં છે તો સમજો આપણે આપણી વ્યવસ્થા આપણે એટલા મક્કમ છે આપણે સક્ષમ છે કે આપણે આપણા કવાટને એકદમ ફર્સ્ટ ક્લાસ સુવિધા જેમ બનાવી શકીએ અને ગામડાઓને ખૂબ વ્યવસ્થિત કરી શકીએ એકવાર અમારા પર ભરોસો કરો અમને સત્તા આપો એકવાર અમને તાલુકા અને જિલ્લાની બોડી બેહાડવા દો વિધાનસભા બેહાડવા દો અને પછી હું બાહેધરી આપું છું કે આપણી સુવિધાઓ સારી થશે આપણા લોકોનું ભવિષ્ય સારું થશે આપણા યુવાનોનું ભવિષ્ય આપણે સારું કરીશું એકવાર અમને મોકો આપવાની ફરજ મળે છે કે નહીં કોણ કોણ અમને મોકો આપશે એ હાથ ઊંચું કરે મેં અગર ખોટું બોલતું હોય તો તમે મને વળો તમારી દીકરી છું છોકરી છું મને હાથું બોલતું હોય તો તમે માહિતી આપો કે તમે અમને ટેકો આપશો ને તો હું એક જોરથી નારો લગાવું છું એ નારો તમે બોલશો ભારત માતા કી बाबा जय